સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બનતું જઈ રહ્યું છે ત્યારે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા થઈ ગઈ હતી। સુરતમાં સનસનાટી બોલાવતી ઘટનાઓ ડગલે ને પગલે સતત વધી રહી છે। પ્રેમમાં પાગલ યુવક યુવતી એકબીજાને પામવા માટે જે મનમાં આવે તે કરવા તૈયાર થઈ જાય છે। એ તો ઠીક, પણ જો લગ્ન કરવાની વાત આવે અને સામે પક્ષથી મનાઈ કરવામાં આવે તો આપઘાત કે મર્ડર કરવા સુધી પણ પહોંચી જતા હોય છે। ત્યારે સુરતમાં 2 વર્ષ અગાઉ બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બનતા સહેજમાં રહી ગઈ છે। યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ડિસેમ્બર માસથી પ્રતિક વારંવાર મને તેની સાથે લગ્ન કરી લેવા માટે મારા ઓરિજિનલ બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ તથા એલસીના સર્ટિની માંગણી કરતો હતો અને તે પછી આ પ્રતિકે મને તેની સાથે લગ્ન નહીં કરે તો દવા પીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી। તેમ છતાં પણ હું ન માની, જેથી 29 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 10 વાગે ફોન કરી અને એસિડ પીધેલું છે અને હજી પણ લગ્ન નહીં કરે તો મરી જશે તેવી ધમકી આપી હતી। એસિડ પીધા અંગે તેના પપ્પા સાથે વાત કરાવતા હું તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી। ગત 9 માર્ચના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ એક મહાદેવના મંદિર ખાતે પ્રતિકના પપ્પા મનોજભાઈ, તેના જીજાજી રાજેશભાઈ, પ્રતિકની ફોઈનો દીકરો, તેના વકીલ જયમીન પટેલ, તેની કલીગની હાજરીમાં ફુલહાર કરી મને જૂઠું મંગળસૂત્ર પહેરાવી મારી માંગમાં સિંદૂર ભર્યું હતું। અન્ય કોઈ વિધિ કર્યા વગર તેમના મોબાઈલમાં ફોટા પાડી ત્યાંથી બહુમાળીમાં લઈ જઈ નોટરી વકીલ પાસેના એક રજિસ્ટરમાં ઊંધી સહી કરાવી અને એક એફિડેવિટમાં વાંચ્યા વગર સહી કરાવી હતી। યુવતીએ હોસ્પિટલમાં કણસી હાલતમાં જણાવ્યું હતું કે એણે મારો ચાલુ મોપેડમાં પીછો કર્યો હતો અને ગળા ઉપર ચપ્પુના ઘા મારવાના પ્રયાસ કર્યા હતા। મોપેડ સ્પીડમાં હોવાથી હું બચી ગઈ હતી। તેણે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી મારી મોપેડને લાત મારી અને અમે નીચે પડી ગયા હતા। ત્યારબાદ મને ચપ્પુના ઘા માર્યા હતા। મારી મમ્મી મને બચાવતા તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અમને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હતો। સુરતમાં રહેતા એક પરિવારની 23 વર્ષીય દીકરી ટ્યુશન શિક્ષિકા છે। પિતા ટ્યુશન ક્લાસ ચલાવે છે અને માતા પાલિકાની શાળામાં શિક્ષિકા છે। 6 મહિના પહેલાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગળ ખાંડાકુવા ખાતે રહેતા પ્રતિક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી, જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો। આરપી ઝાલા એસીપીએ જણાવ્યું હતું કે બનાવને પગલે યુવતીએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને પોલીસ દ્વારા તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે। એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર, ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા। દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું, જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ। અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા, એટલે એ પડી ગયા ભોગ બનનાર। એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને, અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ। સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે।